खुश आमदीद, वेलकम, स्वागतम। गुजराती भाषा में अरबी व्याकरण सीखवाना आजना आ 33मा एपिसोड में हूँ आपने आवकारूँ छूँ। આપણે આ સિરીઝની અંદર શરૂઆતમાં બેઝિક પાયાથી અરેબિક શીખવાની વાત કરેલી અને શરૂઆતમાં આપણે મૂળ અરેબિક ભાષાનું વ્યાકરણનું જ્ઞાન મેળવેલું, વાક્ય રચના વગેરે પણ જોયેલી અને એ પછી સ્ટાન્ડર્ડ મોડર્ન અરેબિક કે જેમાં વાતચીત કરવામાં અને અમુક પ્રકાશનોમાં અરેબિક ભાષા થોડીક જુદી રીતે વપરાય છે। આપણે જેમ ગુજરાતીમાં કે હિન્દીમાં કે બીજી ભાષાઓમાં કે અંગ્રેજીમાં મૂળભૂત ભાષામાં જે વાત કરીએ તો તેના અમુક શબ્દો અને તેના ઉચ્ચાર ને બધા સ્પેસિફિક હોય છે, તેને ભાષાના ઘણા બધા નિયમો લાગુ પડતા હોય છે। પણ રૂબરૂ રોજબરોજની વાતચીતમાં આમાંથી ઘણી છૂટછાટો માણસો લે છે અને એ ભાષાનું રૂપ પણ થોડું બદલાઈ જાય છે। જેમ કે આપણે ગુજરાતી ભાષામાં વાતચીતની ભાષાની જ વાત કરીએ તો પણ એરિયા પ્રમાણે ગુજરાતી ભાષાના 3-4 રૂપ છે। મેં લોકો વાત કરેલી, કાઠિયાવાડમાં ગુજરાતી જુદી રીતે બોલે છે, ઉત્તર ગુજરાતમાં જુદી રીતે, દક્ષિણ ગુજરાતમાં ગુજરાતી બોલવાનો એના ઢાબ અને લેખો પણ થોડોક જુદો હોય છે, અમુક શબ્દોના અપભ્રંશ પણ હોય છે। એટલે આપણે છેલ્લા 2-3 એપિસોડથી હવે વાતચીત કેવી રીતે કરવી અરેબિક ભાષામાં, કારણ કે અરેબિક ભાષાની વાતચીત એટલે કોઈ 28 જેટલી કોઈ જુદી જુદી ભાષાઓ પ્રચલિત છે, જુદા જુદા નાના મોટા ફેરફારો સાથે। એટલે કે આ ભાષાની અંદર આપણે કોમન સામાન્ય રીતે જે વાત કરવી હોય જનરલી કે બધા ફ્રાન્સના, સિરિયાના, ઈરાકના, તુર્કીના, સાઉદી અરેબિયાના બધા ભાઈઓ અરેબિક સમજી શકે એ વાતને ધ્યાનમાં રાખી ને આપણે છેલ્લા 2-3 એપિસોડથી વાતચીત કરવાની અરેબિક શીખવા પ્રયત્ન કરેલ છે। આજે આપણે મુસાફરી કરીએ, મુસાફરી કરવી હોય તો તેના માટે શું વાતચીત કરવી જોઈએ, કોઈને કંઈ પૂછવું હોય, કરવું હોય કેવી રીતે પૂછવું જોઈએ, એ બાબતો ઉપરાંત એરપોર્ટ એટલે કે બાય એર આપણે જવાનું હોય ક્યાંય એક દેશમાંથી બીજા દેશ, કારણ કે ગલ્ફ કન્ટ્રીઝમાં જવું હોય તો બાય એર જ જવું પડે, તો એ વખતે આપણે એરપોર્ટ ઉપર કઈ રીતે વાતચીત કરવી, આ બધી અત્યાર સુધીના જેટલા એપિસોડ છે એમાં બધામાં નમૂના રૂપ વાક્યો અને સવાલ જવાબ આપ્યા છે અને સાથે થોડોક શબ્દ ગોંડળ પણ આપ્યો છે। એટલે આપો કોઈ સવાલ એકને બદલે બીજી વસ્તુ પૂછવું હોય તો તેના અમુક શબ્દો બદલી અને નવા પ્રશ્નો અથવા જવાબ બનાવી શકો છો। એ ઉપરાંત ટ્રાન્સલેશન માટે, વોકેબ્યુલરી માટે આપણે અગાઉ પણ એક એપિસોડમાં વાત કરેલ છે। એટલે એ રીતે આપણે વોકેબ્યુલરી પાવર ન હોય ને અમુક શબ્દો અઘરા આવતા હોય તો તે આપણે ટ્રાન્સલેટ કરીને અથવા ડિક્શનરીમાંથી પણ જોઈ શકીએ છીએ। એટલે કે આ રીતે હવે પછી આ જેટલા એપિસોડ આવે છે અને છેલ્લા પહેલા એપિસોડ ગયા તેમાં નમૂના રૂપ સવાલ જવાબ હશે, પણ પછી બીજી આપણી જરૂરિયાત મુજબના અથવા તો આપણે આપણા રોજબરોજના રૂટીનમાં પણ આપણે સવાલ જવાબ કરવા હોય તો એ પણ આપણે સામાન્ય રીતે કરી શકીએ। અને કોઈ પણ ભાષાનો શીખવાનો છેલ્લામાં છેલ્લો જો કોઈ રસ્તો હોય તો એ છે કે આપણે અત્યારે આપણે ગુજરાતી છીએ, ગુજરાતી ભાષા જાણીએ છીએ અથવા તો ઉર્દુ ભાષા જાણીએ છીએ, તો આપણે આપણા મનમાં જે વિચાર કરીએ છીએ તે આપણી માતૃભાષામાં એટલે ગુજરાતીમાં કહેતા કે મારી પેન ક્યાં ગઈ, મારી બુક ક્યાં છે, એ આપણે મનમાં સવાલ કોઈ પૂછીએ ને પણ મનમાં મારી બુક ક્યાં ગઈ મનમાં આપણે બોલતા હોય છે, ગુજરાતી ભાષામાં બોલતા હોય છે। પણ જો અત્યારે આ સવાલ જવાબની આપણે પ્રેક્ટિસ કરીએ છીએ અને અગાઉ પણ પ્રશ્નાર્થ વાક્યો અને નકારાત્મક અને હકારાત્મક વાક્યોના પ્રકાર પણ જોયેલા છે, એટલે કે આપણે આપણી વિચારવાની ઢાબુ પણ જો થોડી ઘણી અરેબિકમાં આપણે પ્રેક્ટિસ કરવા શરૂઆત કરી, યાદ રાખી અને નાના ટૂંકા વાક્યો છે આપણે અરેબિકમાં બોલતા જઈએ। ઘણા માણસો અંગ્રેજી જે સારું જાણે છે એ લોકો પણ તમે એની જીવન શૈલી જોશો તેમાં એકબીજા નાના નાના સવાલ પોતાના વિચારો કરે, ઓ માય ગોડ આઈ એમ વેરી લેટ, બહુ મોડું થઈ ગયું, હું જાઉં છું, એટલે એને ઢાબા જે થઈ ગયા અંગ્રેજીમાં બોલવું। એ રીતે આપણે પણ અરેબિક ભાષાના ટૂંકા વાક્યો જે બોલતા
આઈના કિતાબી, મારી ચોપડી કે છે આઈના કલમી, એટલે કે આઈના ને કલમી એટલે મારી કલમ, કિતાબ એટલે ચોપડી ને કિતાબી એટલે મારી કિતાબ. આવા શબ્દો આપણે ટૂંકા વાક્યો અને શબ્દો આપણે ઘણા જોયેલા જ છે. એટલે આ પ્રશ્ન અત્યારે જે આપણે સિરીઝ ચાલે છે તેના ઉપરથી આપણે આપણા મનથી પણ આપણે કે અમુક શબ્દો યુઝ કરીને ઉપયોગ કરીને નાના નાના વાક્યો આપણે અરેબિકમાં આપણા મનમાં પણ બોલી શકીએ. જો આ રીતની થોડી ઘણી પ્રેક્ટિસ પાડશો અને કેળવશો તો અરેબિક ભાષા બહુ સહેલી લાગશે. કારણ કે આપણે અંગ્રેજી ઘણા કુટુંબોને જોશો કે એના માણસો નાના નાના આઈ એમ સોરી ગો, આઈ એમ લેટ ગો, વેર વેરી ગો, એ બધા આપણા સવાલો મનમાં બોલતા હોય છે. એ સવાલો આપણે અરેબિકમાં પણ જો આપણે ગુજરાતી બોલે અરેબિકમાં આપણને આવડતા શબ્દો અને વાક્યો બોલતા રહીએ તો જેમ જેમ આપણે આની પ્રેક્ટિસ કરતા જશું વધુને વધુ શબ્દો આપણા વોકેબ્યુલરી પાવરમાં આવતા જાય. કારણ કે અમુક વખતે આપણને કંઈ કહેવું હોય પણ અમુક શબ્દનો અર્થ ન જડે તો આપણે ડિક્શનરીમાં જોઈ લઈએ, બીજી વખત પાછું એ શબ્દ આવે તો આપણે તરત યાદ થઈ જાય. આ એક પ્રેક્ટિકલ વાત છે. હવે આજે આપણે આ ચર્ચાને અહીં વિરામ આપીએ અને આપણે આજના એપિસોડની મુસાફરી એટલે કે સફર ટ્રાવેલિંગથી આપણે આજના એપિસોડ આપણે અત્યાર સુધી ક્લાસિકલ અરેબિકની વાત પૂરી કરી અને ત્યાર પછી અરબી ભાષામાં વાતચીત કેવી રીતે કરવી તેના આપણે અમુક મુદ્દાઓ જોતા હતા. કયા પ્રકારની કઈ જગ્યાએ કે શું બોલવું, શું પૂછવું, કોઈ પૂછે તો શું જવાબ આપવો, એ બધી વસ્તુઓ આપણે મોડર્ન સ્ટાન્ડર્ડ અરેબિકમાં આવે છે અને સ્પોકન અરેબિક જેને કહી શકીએ તેની અંદર આવે છે. અને આપણે છેલ્લા કેટલાક એપિસોડથી જુદા જુદા પાસાઓને આપણે વાતચીત સાથે આવરી લીધા છે. અને આજે આપણે મુસાફરીથી શરૂઆત કરીશું કે ક્યાંય સફરમાં જવું હોય, ક્યાં બહાર જવું હોય તો કોઈની સાથે કેવી રીતે વાત કરવી તે જોઈએ. આપણે ટુરિસ્ટ અને ઓફિસર વચ્ચેની વાતચીત છે. ટુરિસ્ટ જઈને પૂછે છે હલો, આપણે ખબર છે કે હલો એટલે મરહબા. આપણે ઘણા પહેલાંની અંદર આ રીતના શબ્દો વાપરીએ છીએ. એટલે કે હલો એટલે મરહબા, એટલે અશાહી, શાહી એટલે મુસાફર, ટ્રાવેલર, ટુરિસ્ટ, મરહબા. પછી ઓફિસરને પૂછાય હું આપને માટે શું કરી શકું છું. આપણે નથી કહેતા ઘણા ઠેકાણા જે હું આપની શું મદદ કરી શકીશું, એ રીતે ઓફિસરે પૂછ્યું હું આપના માટે શું કરી શકું છું. અલ મોવઝફો, વઝફ એટલે ઓફિસર, વજીફા ઉપરથી આપણે પગારદાર જેને કહેતા એના પછી અહીંયા અરેબિકમાં ઓફિસરને મોવઝફ કહે છે અને અલ આગળ પ્રત્યે લાગે છે કે આપણે જે પર્ટિક્યુલર ઓફિસર સાથે વાત કરીએ છીએ તે સમજવાનું. અલ મોવઝફો મરહબા, અહીંયા ખિદમતા, અહીંયા એટલે કે શું અને ખિદમતા એટલે સેવા. અને આ પેલો નામ અચકપદ કે જે સાદા વર્તમાનકાળનું એટલે એની અંદર કોઈ ક્રિયાપદ નથી આવતું. આપણે અત્યાર સુધી બધા આ રીતે જોતા આવ્યા છે અને હું દરેક ઠેકાણે આપણે યાદ પણ કરાવું છું. ટુરિસ્ટ પૂછે છે હું અરબ દેશોની મુલાકાત લેવા માંગુ છું, મને અગત્યના સ્થળો અંગે માર્ગદર્શન આપશો. ટુરિસ્ટ બહારથી આવતો એટલે કયા કયા આપણે અરબ દેશોને બદલે આપણે બીજા દેશો ઇન્ડિયાની કે પેલા બીજા કોઈ દેશને અમેરિકાની કે એની કોઈ વાત કરવી હોય એના સ્થળોની પૂછવું હોય તો અહીંયા અરબ દેશોને બદલે એ દેશના નામ લખી શકીએ. એટલે કે અશાએ ઉરીદો એટલે કે મારી ઈચ્છા છે, હું ઈચ્છું છું અન અરુદલ બલદાન અરબિયા, બલદ એટલે શહેર, બલદાન બહુવચન ને અરબિયા એટલે અરબ દેશો, અરબ દેશો આનો અર્થ થાય. અરજુકી અંતદુલ્લની અલ અમાકન હામા, સાહેબ કે છે, ટુરિસ્ટ પૂછે છે સાહેબ આ ઉરીદો અન અરુદલ બલદાની અરબિયા, અરજુકી એટલે કે મને કાપ લાગ્યો એટલે કે તેને તે અંતદુલ્લની અમારે હામા એટલે કે હું અરબ દેશોની મુલાકાત લેવા માગું છું, મને અગત્યના સ્થળો
માં કે હામાં અને તદુલ્લની શબ્દો જુદા જુદા આપણે બદલી અને બીજા વાક્ય આ પ્રમાણે બીજા વાક્યો આપણે બનાવી શકીએ છીએ. ઓફિસર એને જવાબ આપે છે અલ્મોવૈસફો હલ અંતા અમેરિકી, શું તમે અમેરિકન છો? હાલ એટલે શું? આપણે કોઈ પણ પ્રશ્નાર્થ વાક્યમાં આપણે ક્લાસિકલ અરેબિકમાં જોયું તો પ્રશ્નાર્થ વગેરેના આગળ હલ લગાડવામાં આપણે ગુજરાતીમાં શું આપણે વાપરીએ ત્યાં હલ લાગે છે. અંતા એટલે તમે, બીજો પુરુષ એક વચન. અમરીકી એટલે અમેરિકન. ટુરિસ્ટ જવાબ આપે છે ના, હું ઇન્ડિયન છું. ના એટલે લા. અના એટલે હું. હિન્દી એટલે ઇન્ડિયન, ભારતીય. ના, હું ભારતીય છું. ઓફિસરને ગાઈડન્સ આપે છે, જવાબ આપે છે તમે ઇજિપ્ત, ઈરાક અને સિરિયાની મુલાકાત લઈ શકો છો. અલ મુવઝ્ઝફો يمكنك أن تزور مصر والعراق والسوريا. પછી ટુરિસ્ટ બીજો સવાલ પૂછે છે, આપની પાસે ટુરિસ્ટ ગાઈડ છે? અસાએ ઇન્દકા, ઇન્દ એટલે પાસે, ટુ હે, ને કા એટલે તમારી, ત્રીજો પુરુષ પછી ઇન્દકા એટલે તમારી પાસે. દલીલુલ સૈયાહ એટલે કે ટુરિસ્ટ ગાઈડ. તમારી પાસે ટુરિસ્ટ ગાઈડ છે એમ પૂછે છે. એનો ઓફિસર જવાબ આપે છે ઓફિસરને કહે છે તે તમને એરપોર્ટ પરથી મળી જશે. અલ્મુવઝ્ઝફો મિનલ મુમકિન અન તજીદાહુ બિલ મતાર, મતાર એટલે એરપોર્ટ. પછી ટુરિસ્ટ અને કહે છે હું 694618 નંબર ઉપર કોલ કરવા માંગુ છું, એટલે વાત કરવા માંગુ છું. અસાહી ઉરીદુ મુકલ્લમા એટલે કલામ ઉપર કલામ કરવું, પછી મુકલ્લમા મકાન એટલે સાથે, રકમ એટલે નંબર. આ રકમ ફોનના નંબર એરેબિકના પેલા આપણે અંગ્રેજીમાં લખ્યા છે. આની અંદર એરેબિક ફોન આની અંદર નથી આવતા. આપણે એરેબિક ફોન વિશે જાણકારી છે જ, એટલે આને એરેબિક ફોન ગણી શકાય. ઘણા આને કંઈ સમજી લેવાના. ઉરીદુ મકાલમાં એટલે સાથે રકમો અને ફોન નંબર. હું આની સાથે કલામ કરવા માગું છું. આ રકમ એટલે નંબર સાથે, એટલે ઈચ્છું છું ઉરીદુ એટલે વાત કરવા માગું છું, કોલ કરવા માગું છું. કલામ એટલે વાત કરવું, કોલ કરવો એ થઈ શકે. એ ઓફિસર જવાબ આપે છે તમારે 15 મિનિટ રાહ જોવી પડશે. અલ્મુવઝ્ઝફો કહે છે કે અલૈકલ ઇંતઝારુ લમુદ્દત 15 દકીકા. ખમસા એટલે 5 અને અશરા એટલે 10. આપણે અરેબિકમાં 10 અને 5 15 થાય, એટલે ખમસા અશરા એટલે 15. આપણે અરેબિક નંબરમાં આપણે શીખી ગયા છીએ. દકીકા એટલે મિનિટ. તમારે 15 મિનિટ રાહ જોવી પડશે. ટુરિસ્ટ કે છે આશ્ચર્યજનક, ઇન્ક્રેડિબલ, આ કલાક. અશાહી યજીબુ અંતંતઝીર રૂબા શાહ છે, પણ જ્યારે અમે અગાઉમાં વાત કરી ત્યારે બોલે છે ત્યારે શાહ બોલે છે. શાહ બોલવામાં આવે એ રીતે હોય છે. એટલે કદાચ કોઈ બોલે તો આપણે તો સમજી લેવાનું હોય છે. નવા શીખવામાં આપણે બોલીએ તો વાંધો નથી. ઓફિસર પૂછે છે આપનો સામાન લગેજ ક્યાં છે? અલ્મુવઝ્ઝફો એના અફસકુ, અફસક એટલે સામાન, કા એટલે તમારો. અફસકુ આઈના એટલે ક્યાં, એમાં સામાન ક્યાં છે? ટુરિસ્ટ કે મારી પાસે માત્ર આ બેગ છે. શાહે ઇન્દી, ઇન્દ એટલે હું, ને આ લાગ્યો પહેલાં બોલ્યો એટલે મારી. ઓલામાં ઇન્દકા હતું આપણે હમણાં પહેલાં વાત કરી, એટલે કે તમારી પાસે. ના, ઇન્દી યા લાગ્યો એટલે મારી પાસે. ઇન્દી હાજે હકીબા, હકીબા એટલે થેલા, થેલો, થેલી. અને હાજા ને બધા હાજે છે સ્ત્રીવાચક. થેલાની મારી પાસે તા લાગ્યું છે, માને હાજી, હાજાને બધા હાજે થાય છે. એટલે કે આ રીતે આપણે થોડાક સંવાદો જોયા. આમાં આપણે ફેરફાર કરીને આપણી રીતે પણ સવાલ જવાબ કરી. સવાલ એકવાર આપણને સવાલ કરવો એટલે મનમાં એમ કે શું પૂછું, શું ન પૂછું. આવા નમૂના જોયા પછી આપણને
હોશ આવે ને આપણે પણ એ આ પ્રમાણે થોડીક મહેનત કરીને આવા સવાલ જવાબ કરી શકીએ છીએ. પછી શબ્દ ભંડોળ છે. અમુક ટૂરમાં જતા હોય તો કેટલાક ટૂર આને પછી એરપોર્ટનો આવશે, એમાં પણ શબ્દ ભંડોળ ટૂરિંગને જ આવશે. ટાક્સી એટલે ટેક્સી, ટર્ન ફેરફેર છે. ઇંતજાર વેઇટ, થોભો, વેઇટિંગ રૂમ, ગુરફાતું ઇંતજાર, ગુરફા સ્ત્રીવાચક નામ છે એટલે રૂમ, ઓરો, અને ઇંતજાર એટલે રાહ જોવી, વેઇટિંગ કરવી. તરીકા, આપણે ઘણા તરીકાનો શબ્દ આપણે પણ ઘણી વાર વ્યવહારમાં વાપરીએ છીએ, પણ અરબીમાં તરીકા એટલે રોડ, રસ્તો. આપણે કોઈ બીની રસ્તા માટે પણ તરીકા તો શબ્દો વાપરીએ છીએ. પુલ, બ્રિજ એટલે જીસર, કાર એટલે સૈયારા. ઘણી વખત આપણા અગાઉ પણ આ શબ્દો જોયેલા છે. પછી સીટ, મકઅદ, પછી ટિકિટ, તઝકીરા, પછી આવવાન એટલે કે એરાઇવલ, વસૂલ, મુગાદરા એટલે કે જવાનું થોડું ડિપાર્ચર. એટલે કે આ રીતે આપણે હવે આપણે એરપોર્ટ ઉપર કેવી રીતે વાતચીત કરવી, આપણને કોઈ પણ વસ્તુની સવાલ જવાબ કરવા કેવી રીતે કરવા તેના એક એક્ઝામ્પલ છે, એ આપણે જોઈએ. મિસ્ટર હસન અને ઇમિગ્રેશન ઓફિસર વચ્ચેની વાતચીત છે. મિસ્ટર હસન એમ કહે છે કે હું હસન છું, હું બિઝનેસમેન છું, હું દિલ્હીનો છું અને હું બિઝનેસ ટ્રીપમાં લંડન જાઉં છું. ઇમિગ્રેશન ઓફિસરને કોમા અને પછી ફોટો કરીને એવું કહે છે. એટલે કે સઈદ હસન, અના હસન, હું એક બિઝનેસમેન છું. અના રજુલ અમાન, પછી હું દિલ્હીનો છું. અના દિલ્હી, અના એટલે હું, દિન એટલે ફ્રોમ, અને દિલ્હી એટલે દિલ્હી. હું દિલ્હીથી છું તો દિલ્હીનો છું. હું બિઝનેસ ટ્રીપમાં લંડન જાઉં છું. અના સાહેબા એટલે લંડન રેહલતલ તિજારિયા, એટલે બિઝનેસ અને રેહલતલ ટ્રીપ. ઇમિગ્રેશન ઓફિસર એને પૂછે છે તમે કયા દેશના છો? જાબેતુલ જવાઝાત વલ હિજરા. આપણે ઇમિગ્રેશન ઓફિસર કે એમાં બે વસ્તુ આવે છે. જવાઝાત એટલે કસ્ટમ અને હિજરા એટલે ઇમિગ્રેશન. એના ઓફિસર એનો સાહેબ છે. આપણે વિદેશમાં જવું હોય તો ઇમિગ્રેશન કરાવવું પડે. ત્યાંથી પાછા આપણે ફરી નાગરિક પાછો આવે તો એને ઇમિગ્રેશન થાય છે. એટલે કે એના માટેની આખી એક વ્યવસ્થા અને કસ્ટમની ચેકિંગની વ્યવસ્થા હોય છે એરપોર્ટ. એટલે તમે કયા દેશના છો? મીન અయ్య બલદ અંતા. મીન એટલે ફ્રોમ અయ్య એટલે કયું, બલદ એટલે શહેર, દેશ, અને અંતા એટલે તમે. હું ઇન્ડિયાથી છું. અના મિનલ હિન્દ. સઈદ હસન જવાબ આપે છે. તો ઓફિસર પૂછે તમારો પાસપોર્ટ ક્યાં છે? જાબેતુલ જવાઝાત વલ હિજરા, અહીંના જવાઝ છે સફરિકા. જવાઝ સફર એટલે પાસપોર્ટ ને પાછળ ક લાગ્યો એટલે તમારો. બીજો પુરુષ એકોચન, વ્યક્તિવાચક બીજો પુરુષ એકોચનનો પ્રત્યય ક આપણે બધા ઠેકાણે શીખીએ છીએ. જ્યાં જ્યાં પ્રશ્ન હોય ત્યાં આપણે ધ્યાન પણ દોરું છું. પછી એમ એ ઇમિગ્રેશન ઓફિસર બીજો સવાલ પણ પૂછે તમારી પાસે ઇંગ્લેન્ડનો વિઝા છે? હલ ઇન્દકા તાસીરતુલ ઇન્જલતરા. ઇન્દ એટલે પાસે અને ઇન્દકા એટલે તમારી પાસે, તાસીર એટલે વિઝા, અને અલ ઇન્જિલ અથવા અને ઇન્જલતરા એટલે ઇંગ્લેન્ડ. ઇંગ્લેન્ડનો શબ્દનો પ્રોનોન્સ કરીને એની અંદર આ વસ્તુ આવે છે. આગળ જોઈએ. મિસ્ટર હસન જવાબ આપે છે હા. અલ સઈદ હસન નકાન. ઇમિગ્રેશન ઓફિસર એને કહે છે પહેલાં તમે એરપોર્ટ ટેક્સ ભરો. જાબેતુલ જવાઝાત વલ હિજરા, અવ્વલા એટલે પહેલાં, ઇતફા એટલે ચૂકવો, ભરો, પે કરો, રસમુલ મતાર એટલે એરપોર્ટ ટેક્સ. હસન ફરી બીજું પૂછે કે એનીથિંગ એલ્સ એટલે બીજી કોઈ ફોર્માલિટી છે? અલ હસન અહીંયા ઇજરાયા ઉખરા. ઉખરા એટલે એનીથિંગ ફોર્માલિટી. અહીંયા એટલે કઈ જાય છે.
ઇમિગ્રેશન ઓફિસર કહે છે પછી બોર્ડિંગ કાર્ડ મેળવો. જાબેતુલ જવાઝાત વલ હિજરા સુમ્મા ઓ શુભ અલા બે તાકતી રૂકુ. હસન પૂછે છે મારે આ બેગ ક્યાં આપવાની છે? આઈના અસલીના આફસ. ઇમિગ્રેશન ઓફિસર જવાબ આપે છે ત્યાં કાઉન્ટર ઉપર જાબેતુ જવાઝાત વલ હિજરા એલા ઝાલિકલ શુબ્બા એટલે કાઉન્ટર અને ઝાલિક એટલે ત્યાં. મિસ્ટર હસન બીજો સવાલ પૂછે ડ્યુટી ફ્રી શોપ ક્યાં છે? અહીં શું કર હુરા. ઇમિગ્રેશન ઓફિસર કહે છે વેઇટિંગ રૂમની બાજુમાં. જાબેતુ જવાઝાત વલ હિજરા કુર્બ સાલતી ઇંતજાર. વેઇટિંગ રૂમ સાલતી ઇંતજાર. હસન ફરીથી પૂછે છે મારે ઇંગ્લેન્ડ એટલે કે લંડન પહોંચ્યા પછી શું કરવાનું છે? અસઈદ હસન મા અલા અન અમાર લદઈ વસૂલી એલા લંડન ઇન્જીર. એટલે કે લંડન અને ઇંગ્લેન્ડ બંને શબ્દ બોલે છે એટલે આપણે લંડન અને ઇંગ્લેન્ડ લખેલ છે. એટલે આગળ જોઈએ આની વાતચીત આગળ ચલાવીએ. ઇમિગ્રેશન ઓફિસર કહે છે જો આને પૂછ્યું મારે ઇંગ્લેન્ડ જઈને શું કરવાનું છે તો તેનો જવાબ આપે છે જો તમારી પાસે કોઈ વિદેશી સામાન હોય તો તેની કસ્ટમને જાણ કરવી. જાબેતુલ જવાઝાત વલ હિજરા ઈજા એટલે જો એજા કાના હોય ટુ બીલો છે મઆકા મઆ એટલે સાથે ને કા એટલે તમારી સાથે અશિયા અજનબિયા એટલે કે કોઈ વિદેશી સામાન. અજનબિયા એટલે વિદેશી અને સામાન અશિયા. આપણે અશિયા અસલા કહે છે એમ અશિયા સામાન માટે સર્વ અરબીમાં વપરાય છે. સર્વ હવે જાને કા લદયન જુમરોપા કસ્ટમ જુમરોપા અલ જુમરોપા એટલે કસ્ટમ. આપની શુભ યાત્રા ઈચ્છો છું. પછી આને ઇમિગ્રેશન ઓફિસર સાથે પણ કહે આ તમન્ના લકા સફર સઈદ. મિસ્ટર હસન કહે છે મદદ બદલ આભાર. આપણે ફોર્માલિટીમાં બધાને કહીએ છીએ. અલ હસન અસ્કુરુ કા અલા મુસાઆદા. ઇમિગ્રેશન કહે છે ઓલ રાઈટ. અલ આપુ શબ્દ ભંડોળ જોઈ લઈએ. આવન એટલે કે એરાઇવલ. ટ્રેનના એરાઇવલ ડિપાર્ચર એરપોર્ટ પર જાય અને 2 દરવાજે ગેટ પર આવે છે. હુસુલ બાબુ આવનનો ડોર એરાઇવલનો ડોર કહેવાય તો બાબુ હુસુલ કહી શકાય. હુસુલ અને ડિપાર્ચરમાં મોગાતરા ફ્લાઇટ નંબર એટલે રેર એટલે તુલ રકમ. એરવેઝ અલ ખતુતલ જવિયા ઇન્ડિયન એરવેઝ અલ ખતુતલ જવિયાતુલ હિન્દિયા. એરપોર્ટ સ્ટાફ હયાતુલ મતાર સિક્યુરિટી સ્ટાફ રિયાબુલ અમન. ટ્રોલિયર અરબતુલ નકલા. પોર્ટર सम्मान सिक्योरिटी चेकअप तफ्तीशुल अमनी एयरपोर्ट सिक्योरिटी इजरात अमनिया फिर मतार એટલે આ રીતે આ શબ્દો છે આપણે બીજા પર જરૂર પડે જ્યાં જરૂર પડે ત્યાં વાપરી શકીએ છીએ. આગળ જોઈએ એરવેઝ ઓફિસો બહુ વચન છે. મકતબનો મકાતીબુલ તૈરાન કસ્ટમ અલ જુમરુકા કસ્ટમ ઓફિસર મુફત્તિશુલ જુમરુકા. આપણે જુમરુકા શબ્દ આગળ પણ જોયું. ધૂમ્રપાન નિષેધ નોન સ્મોકિંગ આપણે બધે ઠેકાણા આપણે જ્યાં શબ્દ જોવા મળશે. મમનુઅ તદખીના મમનુઅલ ન બોલે પણ તા છે એટલે મમનુઅલ તદખીના નો સ્મોકિંગ. નો એન્ટ્રી કેવું હોય તો મમનુ એટલે મનાય છે અથવા મમનુ દુખુલ દાખલ થવું અને દુખુલ મમનુ એટલે મનાય દાખલ થવાની મનાય છે. પ્રવેશ નિષેધ નો એન્ટ્રી. દાણચોરી તહરીબા વિઝા તાશીરા બેગેજ ચેકઅપ તફશીશુલ હકાઈ ફરિયાદ શકવા જપ્તી
मुसादरा रन में अतायरतुल मदारतुल टेक ऑफ टाइम मौइदुल इकलाम लैंडिंग टाइम मौइदुल वबूद પછી ક્રૂ પ્લેનનો સ્ટાફ હોય તેને આપણે ક્રૂ કહીએ છીએ તાકે મુત્તાયરા એર હોસ્ટેસ મોદીફા વિમાન અપહરણ ઇખ્તિલાફુત તાયરા કાયમ એટલે હંમેશા દાયમ કાયમ ને દાયમ યાદ રહી જાય બધે કામ ચલાવો મોકતા પાસપોર્ટ જવાઝુ સફર પાસપોર્ટ ધારક हामिलू जवाज़ु सफ़र एनकाउंटर शुबा को सरफिल उम्रतुल अजनबिया एक्सचेंज काउंटर ज्यार પહેલામાં હોય છે તેના માટે દેખાડવામાં આવે છે કે આ એક્સચેન્જ કાઉન્ટર દરેક ઇન્ટરનેશનલ પહેલાંની અંદર તો હોય છે એટલે કે આ રીતે આજે આપણે બે વસ્તુ જોઈ કસ્ટમ મુસાફરી વખતે સફર કરવી તો તે કેવી રીતે વાતચીત કરે એના અમુક મુદ્દા નમૂના જોઈએ એના પછી આપણે આપણી રીતે સવાલ જવાબ કરી શકીએ છીએ તે જ રીતે કસ્ટમ બાય એર કાંઈ કે વિદેશ ગલ્ફ કન્ટ્રીમાં કે જવું હોય તો કસ્ટમ અથવા એર બાય એર જવું તો એમાં એરપોર્ટના અમુક શબ્દોના અમુક વાક્યો જે આપણને આવડતા હોય તો કામ ચલાવવી રીતે આપણે એની પણ વાતચીત કરી શકીએ એટલે કે એને માટે એરપોર્ટ અને અમુક શબ્દ ભંડોળ વધુ પડતા શબ્દ ભંડોળ જોતા હોય તો આપણે મેં અગાઉ ડિક્શનરીના એક ચેપ્ટરમાં કઈ રીતે જોઈ ડિક્શનરી જોઈ એ વાત કરેલ છે એટલે કે એ રીતે આપણે ડિક્શનરી ઉપરથી નવા શબ્દો પણ આમાં આવા વાક્યમાં ગોઠવી શકીએ છીએ એટલે કે આ રીતે આજના બે પ્રકરણો પૂરા થાય છે બહુ શોર્ટમાં લીધા છે નમૂના રૂપ જ છે હવે આગળ ઉપર આપણે દર વખતે જે ક્રિયાપદના ભૂતકાળ સાદો ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન અને સાદો વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચનના શબ્દો અને સાથે આગના પેલા શબ્દો છે એસના આપણે દર વખતે બે થોડાક ક્રિયાપદના જોઈએ છીએ એટલે આજે પણ અગાઉ જે માહિતી ક્રિયાપદની છેલ્લે આપી હતી તેના અનુસંધાને આલ્ફાબેટ પ્રમાણે આજની માહિતીના બે ભાગ આપણે આગળ પછી જોઈ આપો ક્રિયાપદમાં આપણે એબીસીડીથી એફ સુધી થોડાક ક્રિયાપદો જોયા હતા આજે આપણે એફ અંગ્રેજીમાં એફથી શરૂ થતા કે કેટલાક ક્રિયાપદોના આપણે ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન અને વર્તમાનકાળ ત્રીજો પુરુષ એકવચન તથા આજ્ઞા ઇમ્પેરેટિવ વાક્યોમાં ઇમ્પેરેટિવ ક્રિયાપદોની વાત કરીએ કારણ કે સાદો ત્રીજો પુરુષ એકવચન ભૂતકાળ અને વર્તમાનકાળ આપણે અહીંયા જો સમજી જાય તો પછી સાદો વર્તમાનકાળ પૂર્ણ વર્તમાનકાળ સાદો ભૂતકાળ પૂર્ણ ભૂતકાળ અથવા ચાલુ પૂર્ણ વગેરે જે બીજા છે આપણે ક્રિયાપદમાં જે કાળમાં એના નિયમો શીખી ગયા છે એ પ્રમાણે આપણે એના આગળ ઉપર બીજા ક્રિયાપદોના બીજા કાળના રૂપ પણ બનાવી શકીએ એટલે મૂળભૂત ફંડામેન્ટલ આ ત્રણ જે ક્રિયાપદોના કાળ છે તેની આપણે અત્યારે ચર્ચા કરીશું સૌથી પહેલાં જોઈએ તો ટુ ફ્લાય ટુ તો અંગ્રેજીની અંદર પહેલાં આવે છે પણ ખાલી ફ્લાય એથી શરૂ થાય છે ફ્લાય એટલે ઉડવું આપણે જાણીએ છીએ અંગ્રેજીમાં ભૂતકાળ ત્રીજો પુરુષ એકવચન તાર એટલે કે તે ઉડ્યો એકવચનમાં તે ઉડી ગયો તો ઉડ્યો પણ કાગળની વાત થતી હોય તો તારા કહી શકાય વર્તમાન કાળ હોય સાદો વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચન તે ઉડે છે સમય નક્કી નથી ક્યારે શરૂ કર્યું ક્યારે પૂરું કર્યું ખાલી સાદા વર્તમાન કાળની વાત કરીએ કે કબૂતર આકાશમાં ઉડે છે તો એને માટે ઉડવા માટે વર્તમાન કાળ ત્રીજો પુરુષ એકવચનનું રૂપ થઈ ગયા તીરો પછી તીર આગના સ્ત્રી પૈકી થાય પછી ટુ ફોલો એટલે અનુસરણ એટલે કે જેની પેરવી કરવી આપણે કહીએ છીએ ને ફોલો એટલે પેરવી કરવી અને અનુસરવું એટલે તબ્યા કાબીન આપણે નથી કહેતા તબ્યા એટલે ત્રીજો પુરુષ એક વચન તેને પેરવી કરીએ તો તે અનુસર્યો હી ફોલો એ વર્તમાન કાળ છે સાદો વર્તમાન કાળ તો યત ઓ ને
ઇટ બી એ રીતે ટુ ફરગેટ એટલે ભૂલી જવું, વિસરી જવું. નસીહા, યંશા, ઇન્સા, ટુ ફરગીવ એટલે માફ કરવું. સમા યો સામ્ય ઓ સામ્ય, પછી ટુગેધર એકઠા થવું, ભેગા થવું, એકત્ર થવું. જમા યજમા ઇજમા, જમા જુમા ઉપરથી આપણે આવે જમા, 3 શબ્દો પરથી ઘણા બીજા શબ્દો બને છે. પછી આપણે જાણીએ છીએ. ગેટ, ટુ ગેટ એટલે મેળવવું. નારા એ નારા, નલ નાલા એ નાલું નલ. એ આપવું, ટુ ગીવ. આતા નથી આતા કહેતા, એ આતા. યુક્તિઓ આતી, ટુ ગો એટલે કે જવું. ઝહબ યઝહબો ઇઝહબ, ટુ ગો આઉટ બહાર જવું ને બહાર નીકળી જવું અથવા તો બહાર નીકળવું. ખરજા યખરુજો ઉખરુજ, પછી ગાર્ડ એટલે કે રક્ષણ કરવું. હરસ હારિસ શબ્દ આવે છે, જો ઉર્દુમાં પણ આપણે વાપરીએ છીએ. રક્ષણ કરનાર હારિસ, એના પર હરસ. યાહ સુરો યાહ રૂસો ઉરુસ, એ પછી ટુ ગાઈડ એટલે કે માર્ગદર્શન આપવું, દોરવું, ગાઈડ કરવું. ઘણા બધા એના ગુજરાતીમાં મતલબ થઈ શકે. એના માટે અલસદા યુર્શિદો, અલસિદ પછી થવું, બનવું, હેપ ટુ હેપન. હદાતા હદાસા એટલે આપણે હાદસા નથી કહેતા, એટલે હદાસા એટલે તે બન્યો. ત્રીજો પુરુષ એક વચ્ચે ભૂતકાળ છે એટલે, ને તે બને છે. યા હદુસો અને બંધ. યા હદુસ ટુ હેડ એટલે ધિક્કારવું, તિરસ્કાર કરવો. ખરેહા યકરુહુ ઇકરાહ સાંભળવું, ટુ હિયર. સમય યસ્મ ઓ ઇસ્મ ઇસ્મ સમય અલ્લાહ હુલમન હમેદ આપણે જે વાપરીને સમાત અથવા સમા સીન મીન ને એનું પરથી સાંભળવાને લગતા ઘણા શબ્દો અક્ષરો મળીને અક્ષર બની શકે છે. હેલ્પ એટલે મદદ કરવી. સાદ યોસ ઈદો શાહિદ એટલે છુપાવવું, ઢાંકવું. કતમ યક્તુમું ઉક્તુમ, પછી હિટ મારવું એટલે ઠોકવું, ફટકારવું. ઘણા બધામાં હિટ હિટના થાય છે. ધરબા યદ્રીબુ ઇદ્રીબ એટલે કે એને કોઈ કહે માર, ઇદ્રીબ ઇદ્રીબ હોવા એને માર. ટુ હોલ્ડ એટલે પકડવું, પકડી રાખવું, ધારણ કરવું પણ થાય છે. ગુજરાતીમાં જોડાયેલા ઘણા શબ્દો થાય છે, અંગ્રેજીમાં ને અરેબિકમાં પણ થાય છે. મસક યમશિકો ઇમશિક, પછી ઓનર એટલે માન આપવું, આદર કરવો. શરફ યો શર્રેફો શર્રીફ, પછી હોપ એટલે કે આશા, શ્રદ્ધા રાખવી, ભરોસો રાખવો. રજકા યરજોકુ ઉર્જુ, ટુ ઇમ્પ્રુવ સુધારવું, વધુ સારું બનાવવું. હસ્યના યહસ્યનો હસ્યન, ટુ ઇન્ક્રીઝ વધારવું, ઉમેરો કરવો. એને માટે છે રાદ જરીદ ઝાદ યઝીદુ જીદ, પછી ટુ ઇન્ફોર્મ એટલે જાણ કરવી, ખબર આપવી. અખબર અખબાર જેને આપણે ખબર ઉપરથી આ ઘણા બધા શબ્દો આવે છે. અખબર યુખબીરો, પછી અખબીર ઇન્ક્વાયરી કરવી, પૂછપરછ કરવી, તપાસ કરવી. એને માટે આગળ જોઈએ. આ જ રીતે આગળ જાય તો ટુ ઇન્સલ્ટ અપમાન કરવું. અહાના યોહીનો આહીન, ટુ ઇન્ટરપ્રિટ અર્થઘટન કરવું. તર્જમા તો તરજીમો તરજીમ ઇન્ટ્રોડ્યુસ કરવું, પરિચય આપવો, પ્રસ્તુત કરવો.
એના માટે અલફોન યો અલ્લેફો અલ્લિફ ટુ ઇન્વાઇટ આમંત્રણ આપવું નહોતું ઇન્વાઇટ કરવું દ આ યદ ઓ ઉડ ઓ જોઈન જોડવું અથવા જોડાવું બંનેમાં ચાલે ઇન ગમ યનગમ ઇનગમિંગ એ રાખવું ટુ કીપ હફેઝા યા હફઝો એ હફઝ એ ટુ કિલ મારી નાખવું મારું અકલા યક્તુલો ઉક્તુલ ટુ કિસ ચુંબન કરવું કબ્બલા યો કબ્બીલો કબ્બીલ ટુ ન જાણવું સમજવું અરફા યા અરીફો એ અરીફ આપણે આ શબ્દ અરફા ઉપરથી પણ ઘણા શબ્દો આવે છે ટુ લાભ એટલે કે હસવો રહીકા યઝહકો ઇઝહક ટુ લે એટલે મૂકવું વઝુરા યઝકો ઝકા પછી શીખવું ટુ લર્ન શીખવું અથવા ભણવું તો અલ્લમાં તાલીમ એ લામને મીમ ઉપરથી પણ ઘણા શબ્દો થાય છે અરેબિકમાં એ તો અલ્લમો એ તો અલ્લમ લાઈવ જૂઠું બોલવું અઝબર જૂઠું બોલનાર હોય તેને કાશિફ કહેવામાં આવે છે આમાં ત્રીજો પૂછે તે જૂઠું બોલીએ એમ કેવું હોય તો અઝબર યક શીખવો તે કોઈ માણસ વિશે કહો કે ભાઈ જૂઠું બોલે છે તો યક શીખો યક શીખ જૂઠું બોલ તો કે યક શીખ લીવ એટલે રહેવું શકના યુસ્કુનું ઉસ્કુનું ટુ લુક જોવું નજર નાખવી શોધવું નજર યંઝરો કૈફા ફઆલા રબ્બુકા આપણે જે સૂરા ફીલની અંદર આપણે આવે છે કે અલ્લાહ તાલા એ હાથીવાળા સદસ્યો પર યંઝરો આપણે જેવું આ ટૂંકામાં આ કુરાન શરીફની અંદર પણ આ શબ્દ આમાંથી ઘણા બધા શબ્દો આવે છે યંઝરો કૈફા ફઆલા રબ્બુકા તમારા રબે શું તમે જુઓ છો કે ત્યાં શું કહેલું કે ઉનસુર એટલે જુઓ લોસ એટલે ઘુમાવું ખોવું ખસેરા યક્ષરો ઈક્ષર લવ ચાહવું પ્રેમ કરવો અહબ્બા બહુ કોઈ જેને આપણે અરબીમાં કહે છે પ્રેમ એટલે ચાહના એટલે યો હિબ્બો અહબ્બા એટલે કે તેણે પ્રેમ કર્યો તે ચાહતો હતો યો હિબ્બો એટલે તે ચાહે છે ઓ હબીબ એટલે કે ચાહું પ્રેમ કરું કરો તું મેં એટલે બનાવું સનો આય યશ ઓ ઈશ પછી મેનેજ ગોઠવવું વ્યવસ્થા કરવી અરાળા યોદીરો અને આરીફ પછી તું મેરી લગ્ન કરવા પરણવું તલવું તજુજા એ તો જવજા જે ભાવ અને જીમ ઉપરથી પણ ઘણા શબ્દો જવજા ને જવજતા અને પતિ અને પત્ની વિશે જે આવે છે એ 3 શબ્દોમાંથી લગ્ન વિશે અથવા તો પતિ પત્ની રિલેશન વિશે બીજા પણ અરબિક શબ્દો નામ અને ક્રિયાપદ બને છે એમ તો જવજો યજવજ યજવજ એટલે કે લગ્ન કર પરણી લે કોઈને કેવું કે જવજ ટુ મીટ મળવું મુલાકાત કરવી લકીયા યલકા અલકા ટુ મેન્શન એટલે નિર્દેશ કરવો બતાવવું જકરા આપણે કહીએ જીકર કહે છે એટલે એના પર જકરા ઝાલકા આપણે રહેવું પછી ઘણા શબ્દો બને છે યશ કરો મુંબઈની યશ કરો એટલે કે દર્શાવે છે તે દર્શાવે છે ત્રીજો પુરુષ એક વચન ઉસ્કુર કઈ ફાલ આ શબ્દો તે મને પાકી આ ત્યાર નથી બોલતો કુરાન શરીફની અંદર પણ આમાંથી ઘણા બધા શબ્દો એવા આવે છે પહેલા ભૂતકાળના વર્તમાન કાળના અલ્લાહ તાલા રૂપમાં અથવા તો બીજા રૂપ એટલે કે આપણે ટૂંકમાં કહીએ તો આ જે ક્રિયાપદના અમુક વર્તમાન કાળના ભૂતકાળના ત્રીજા પ્રયોગના રૂપો જોઈએ એના પરથી આપણે બીજા કાળના પણ ગોઠવીને વાતચીત કરતા હોય તો તેમાં આપણે તેનો ઉપયોગ કરી શકીએ છીએ. ખાસ કરીને 3 જે બેઝિક શબ્દો રૂપ છે
નજર એવી રીતે ખસરા અને અખસરા જવજ જે વાવજ એ બધા શબ્દો ત્રણમાં ઇલ્મો ઉપરથી બને છે. એટલે કે આવા ત્રણ રૂટ શબ્દો ઉપરથી આપણે ક્રિયાપદ અને બીજા નામ અને એ પણ બનાવી શકીએ છીએ, જે આપણે સારી રીતે જાણી શકીએ. એટલે કે આજની આપણે આ વાત કરીએ તો આજે આપણે મુસાફરી અને એરપોર્ટ વિશેની વાતચીત ઉપરાંત ક્રિયાપદના કેટલાક રૂપો કાર્ડ, સાદા કાર્ડ જોયા, એના પછી નવા કાર્ડ બનાવતા આપની રીતે અને વાતચીત કરતા પણ આપની રીતે શીખી લેશો, સમજવા પ્રયત્ન કરશો. હમણાં જ મેં કીધું તેમ આપણી વિચારસરણી છે એમાં જે ક્રિયાપદની જરૂર પડે તો આ ક્રિયાપદના શબ્દો જોઈ અને આપના વિચારો એરેબિકમાં ટૂંકા વાક્યોમાં કરતા શીખશો તો જલ્દીથી અરેબિક ઉપર પકડ આવી જશે. આજના આ એપિસોડને આપણે અહીં વિરામ આપી અને હવે નેક્સ્ટ એપિસોડમાં મળશું. ત્યાં સુધી રજા આપશો. અલ્લાહ હાફિઝ. ગુડ બાય.